નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના સાઉથ કોકણમાં પહોંચી ગયું છે। 15 થી 20 જૂન વચ્ચે નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતા છે। નૈઋત્યના ચોમાસાએ દેશના 8 રાજ્યને કવર કર્યા છે, જેમાં એમપી, યુપી, રાજસ્થાનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે શરૂ થઈ ગઈ છે। આ સાથે સાથે બિહાર, ઝારખંડ, હરિયાણામાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પૂર્વોત્તરના 4 રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું બેઠું છે, તો ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં પણ ચોમાસું 15 આસપાસ પહોંચી શકે એવી શક્યતા છે। ગુજરાતમાં 20 જૂન આસપાસ ચોમાસું આવરી લેશે આખા ગુજરાતને, જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના જે રાજ્ય છે એ રાજ્યમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। તો ગોવા અને તેલંગાણામાં 7 થી 8 જૂન વચ્ચે ચોમાસાનો પ્રવેશ છે। મહારાષ્ટ્રમાં 5 થી 10 જૂન એટલે કે પ્રવેશી ચૂક્યું છે। મધ્યપ્રદેશમાં 15 થી 20 જૂન આસપાસ જે છે તે આખો આવરી લેશે અને ચોમાસું આખા રાજ્યમાં પેસારો કરી દેશે। રાજસ્થાનમાં 25 થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થઈ જશે, જ્યારે દિલ્હી એનસીઆરમાં પણ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજાયું કે ક્યાં તારીખે ચોમાસું જે છે તે કયા રાજ્યમાં પહોંચે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે શરૂઆત થઈ ચૂકી છે। મધ્ય યુપીમાં 20 થી 25 જૂન આસપાસ ચોમાસું જે પહોંચી જશે।